જીવનમાં અપનાવો આ ચાણક્ય નીતિ તો ક્યારેય નહીં થાઓ અસફળ. ગરીબથી બની જશો અમીર. જીવનની દરેક પરિસ્થિતિમાં તમને માર્ગદર્શન પૂરું પાડશે આ ચાણક્ય નીતિ. જે જગ્યાએ માન સન્માન મળે નહીં, જ્યાં ધન કમાવાના સાધન ન હોય, જ્યાં વિદ્યા મળે નહીં, ત્યાં નિવાસ કરવો જોઈએ નહીં. આ સંસારમાં 3 વાતથી જ શાંતિ મળે છે: સારું સંતાન, પતિવ્રતા સ્ત્રી તથા સજ્જનોનો સત્સંગ. આપણા જીવનમાં જો આ 3 આપણને પ્રાપ્ત થાય તો આપણને જીવનમાં પરમ શાંતિનો અનુભવ થાય છે. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ચાણક્ય નીતિની વાત કરવાના છીએ. ચાણક્ય એક મહાન રાજનેતા, અર્થશાસ્ત્રી અને કૂટનીતિજ્ઞ હતા. તેઓ સમાજ સાથે જોડાયેલી ઘણી બાબતોના જાણકાર હતા. તેમના સિદ્ધાંતો, તેમની નીતિ આજે પણ માનવ જીવનની સમસ્યાઓનું સમાધાન આપે છે. તમારા ખુદનો વિકાસ કરવા માટે નીતિશાસ્ત્ર એ પહેલું પગથિયું છે. જો તમે રાજનીતિ, સમાજનીતિ, અર્થનીતિ વગેરેમાં પારંગત હોય, એના જાણકાર હો, તો જીવનમાં સફળતાનો દ્વાર આપોઆપ ખુલી જાય છે. તમને લોકચાહના મળે છે તથા જીવન જીવવાનો સંતોષ મળે. આવા અદ્ભુત જ્ઞાનને રજૂ કરતી ચાણક્ય નીતિના કેટલાક અંશો મૂળભૂત પુસ્તક પ્રમાણે જ અહીં મેં આપવાની કોશિશ કરી છે, જેથી આ નીતિશાસ્ત્રનો આસ્વાદ આપ સૌ મિત્રો માણી શકો. જીવનમાં સફળતા મેળવવા, વિજય મેળવવા, સુખ મેળવવા અને શાંતિ મેળવવા ચાણક્ય નીતિના આ વાક્યો, આ રત્નકણિકાઓ તમારી સમક્ષ રજૂ કરું છું. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મોટિવેશન આપતા આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. સમાજમાં સારી વાતો ફેલાવવામાં તમે પણ આવા પ્રેરણાદાયી વિડીયો તમારા મિત્રો કે સંબંધીઓને શેર કરીને સહભાગી થશો એવી આશા રાખું છું મિત્રો. જોઈએ ચાણક્ય નીતિના ઉત્તમ વાક્યો. ચાણક્ય નીતિમાં મિત્ર વિશે શું કહ્યું છે તે આપણે જોઈએ. મીઠી મીઠી વાતો કરે પણ પાછળ કામ બગાડે તે મિત્રનો ત્યાગ કરવો. ખરાબ ચારિત્ર્યવાળા તથા વિના કારણ હાનિ પહોંચાડનારા સાથે મિત્રતા કરશો તો તમે પણ નાશ પામશો. દુષ્ટ વ્યક્તિ અને શાપ એ બંનેમાં શાપ વધુ સારો, કારણ કે તે એક જ વાર કડે છે, જ્યારે દુષ્ટ આપણને વારંવાર નુકસાન પહોંચાડે છે. તેથી દુષ્ટને ક્યારેય મિત્ર ના બનાવો. ચાણક્ય નીતિમાં કેવો મિત્ર બનાવો એના વિશે પણ વાત કરી છે, જોઈએ. સાફ વાત કરવાવાળો ધોખેબાજ નથી હોતો, તેથી તમારો મિત્ર સ્પષ્ટ વક્તા હોવો જોઈએ, જે તમારી ફક્ત વાહવાહ જ ના કર્યા કરે, પણ તમને ક્યારેક ટોકેય ખરો, ખરાબ માર્ગે જતા રોકેય ખરો અને લડેય ખરો. એવો મિત્ર ભાગ્યશાળીને જ મળે છે. તમે સંકટમાં હો ત્યારે સંકટ ટાળવા તમારા માટે નિસ્વાર્થ પ્રયત્ન કરે તેવો મિત્ર તમારે પસંદ કરવો જોઈએ. ચાણક્ય નીતિમાં જ્ઞાન આપણને દુઃખ દૂર કરવામાં કે ગરીબી દૂર કરવામાં કેવી રીતે ઉપયોગી છે, તેનું મહત્ત્વ શું છે તે વિશે જોઈએ. ચાણક્ય પોતાની નીતિઓમાં કહે છે કે માણસનો સૌથી મોટો દુશ્મન તેનું અજ્ઞાન છે. આવી સ્થિતિમાં સૌપ્રથમ આ અજ્ઞાનનો નાશ કરવો જોઈએ અને જીવનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવવો જોઈએ. દરેક દુઃખ અને દર્દને દૂર કરવામાં જ્ઞાન જ મદદરૂપ બને છે. તેનાથી સફળતાનો નવો માર્ગ મળે છે. વિદ્યા વગરનો માણસ હંમેશા ઉપેક્ષિત રહે છે. માટે ગરીબી દૂર કરવા કે તમારું દુઃખ દૂર કરવા માટે યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરો. ચાણક્યએ દાન વિશે શું કહ્યું છે તે જોઈએ. ચાણક્ય નીતિ અનુસાર તમારી આવક ગમે તેટલી હોય, ઓછી હોય કે વધારે હોય, તેનો અમુક ભાગ દાન કરો અને સારા કાર્યમાં વાપરો. આમ કરવાથી તમારી ગરીબીનો નાશ થાય છે અને વ્યક્તિ સફળતાની સીડી ચઢવા લાગે છે. ચાણક્ય નીતિમાં ઈમાનદારી, પ્રામાણિકતા વિશે ચાણક્ય શું કહે છે તે જોઈએ. સમય કે પરિસ્થિતિ ગમે તે હોય, વ્યક્તિએ હંમેશા ઈમાનદારીનો માર્ગ અપનાવવો જોઈએ. જે લોકો પોતાનું કામ ઈમાનદારીથી કરે છે અને કોઈને છેતરતા નથી, મા લક્ષ્મી તેમના ઉપર પ્રસન્ન થાય છે અને હંમેશા પોતાની કૃપા બનાવી રાખે છે. માનવ જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાના એક વધારે સાધન તરીકે ઉત્તમ પુસ્તકોનું મહત્ત્વ દર્શાવતા ચાણક્ય કહે છે કે પૌરાણિક કાળથી મનુષ્ય પાસે ઘણા બધા ધાર્મિક પુસ્તકો ઉપલબ્ધ છે. માનવ જીવનના કષ્ટોને દૂર કરવા માટે આ પુસ્તકોમાં જ્ઞાનથી અનેક પ્રકારની વસ્તુઓ લખવામાં આવી છે. વિકટ પરિસ્થિતિમાં ધાર્મિક પુસ્તકો વાંચવા જ જોઈએ. આમાં આપવામાં આવેલી વસ્તુઓથી વિચારો શુદ્ધ થાય છે, સાથે જ જીવનમાં ચાલી રહેલા દુઃખોનો અંત લાવવામાં ઘણી હદ સુધી પુસ્તકો મદદરૂપ થાય છે. ઉત્તમ પુસ્તક એ જ માણસનો ઉત્તમ મિત્ર છે. ધન,
સંપત્તિ કે રૂપિયા વિશે ચાણક્યે જણાવ્યું છે કે ભવિષ્યની આપત્તિથી બચવા માટે ધનની બચત કરવી જોઈએ. મનુષ્ય જેવું ધન કમાય છે તેવું જ સંતાન જન્મે છે. જ્યાં આદર સન્માન ના હોય, જ્યાં આજીવિકાનું સાધન ન મળે ત્યાં રહેવું ન જોઈએ. સાહસ કરવાવાળો, પુરુષાર્થ કરવાવાળો ક્યારેય ગરીબ રહેતો નથી. માટે ધન કમાવા માટે હંમેશા પુરુષાર્થ કરતા રહેવું જોઈએ, સાહસ કરતું રહેવું જોઈએ. આમ ચાણક્યએ પોતાની નીતિઓમાં માનવ જીવન વિશે ઘણી બધી વાતો કહી છે. ચાણક્ય નીતિ જૂના સમયમાં જેટલી સફળ હતી તે હાલના સમયમાં પણ એટલી જ અસરકારક છે. તેમની નીતિઓને અનુસરીને ઘણા લોકોએ સફળતા હાંસલ કરી છે. તેમની નીતિઓને અપનાવીને ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ અમીર બની શકે છે. આશા રાખું છું મિત્રો તમને પણ આ નીતિવાક્યો ખૂબ ગમ્યા હશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. મળીએ બીજા વિડીયોમાં. જય મહાદેવ.